નમસ્કાર મિત્રો, જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે। મિત્રો, આજે તારીખ 26/11/2025 છે અને આ ખેડા શહેરના પરા દરવાજા વિસ્તાર છે। આજે અહીંયા ખેડા શહેરમાં શ્રી સ્વામિનારાયણ નૂતન મંદિર બહેનોનું બન્યું છે, વડતાલ સંસ્થાનું। એના મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે અને એક કાર્યક્રમ અંતર્ગત જ અત્યારે શ્રી ઘનશ્યામ મહારાજ તથા પરમ પૂજ્ય નાનાલાલજી શ્રી પુષ્પેન્દ્ર પ્રસાદજી મહારાજ શ્રીની નગર યાત્રા શોભાયાત્રા નીકળી છે અને એ શોભાયાત્રામાં વિવિધ ભક્તિ ગીતોની રમઝટ ચાલી રહી છે અને યુવાનો તમે જુઓ, ખેડા સત્સંગ સમાજના યુવાનો જે છે એ નાચતા ગાતા ભગવાનની ભક્તિ આરાધના કરતાં કરતાં અત્યારે ખેડા શહેરમાં વિવિધ રાજમાર્ગો પર ફરી અને આ નગર શોભાયાત્રા અત્યારે પરા દરવાજાની અંદર થઈ અને બહાર રાજા શોપિંગ સેન્ટર તરફ જઈ રહી છે। મોટી સંખ્યામાં બધા સત્સંગ સમાજ અને આમંત્રિત મહેમાનો બધા અત્યારે નગર શોભાયાત્રામાં જોડાયા છે અને પૂજ્ય લાલજી મહારાજને સરસ નાનકડી એક ટોય કાર હોય એવી સરસ ગાડી શણગારી અને એમાં એમને બિરાજમાન કરાયા છે। અને તમે જો લાલજી મહારાજ છે તો પ્રસાદી રૂપે વિવિધ ચોકલેટનું વિતરણ કરી રહ્યા છે અને હજારોની સંખ્યામાં બધા સત્સંગી પરિવાર બધા અત્યારે શોભાયાત્રામાં જોડાયા છે અને જો પૂજ્ય લાલજી મહારાજ શ્રી છે તો ચોકલેટ ઉછાળી અને ભક્તોને ખુશ કરી રહ્યા છે। અને પાછળ તમે જુઓ, મોટી સંખ્યામાં બહેનો જે છે તે સરસ ધર્મ ગીતોની ધૂનમાં અત્યારે ઝૂમી રહ્યા છે। રાકેશભાઈ છે, પૂજ્ય લાલજી મહારાજ છે અને તમે જુઓ અહીંયા છાબડા ભરી અને ચોકલેટો લાવવામાં આવે છે અને પૂજ્ય લાલજી મહારાજ છે તો હરિભક્તો તરફ એ ચોકલેટ ઉછાળી અને બધાને ખુશ કરે છે અને વેપારીઓ પણ નગર શોભાયાત્રાના દર્શન કરી રહ્યા છે। અહીંયા તમે જુઓ, દેવાભાઈ બેઠા છે અને બાળકો બધા બેઠા છે અને પાછળ ઘનશ્યામ મહારાજની સરસ પ્રતિમા છે, મૂર્તિ છે જેને આપણે મૂર્તિ પ્રતિષ્ઠા કરવાની છે અને વેપારીઓ બધા જુઓ શોભાયાત્રાને શુભકામના પાઠવી રહ્યા છે। અને અહીંયા તમે જુઓ, જતીનભાઈ છે તો પેપર ફાયર કરી અને રંગબેરંગી જો કાગળના ટુકડા છે એનાથી વાતાવરણને સરસ રંગીન અને આહલાદક બનાવી રહ્યા છે। અને તમે જુઓ, ભગવાનનો રથ સરસ શણગારેલો છે ને ફૂલોથી સરસ એને સુશોભિત કરાયા છે અને શોભાયાત્રા ધીરે ધીરે હવે આગળ જઈ રહી છે। અને અગાઉ જણાવ્યું તે પ્રમાણે સત્સંગી પરિવાર સિવાય પણ ઘણા બધા નગરજનો જે છે, આમંત્રિત મહેમાનો જે છે એ બધા અત્યારે આ શોભાયાત્રામાં જોડાયા છે અને ધીરે ધીરે હવે આ પરા દરવાજાની અંદર થઈ આપણે કાપડ બજાર અને ચોકસી બજાર ને એ બધા રાજમાર્ગો ઉપર ફરી અને શોભાયાત્રા અત્યારે આગળ વધી રહી છે। મિત્રો, ગઈકાલે રાત્રે આપણે એક વિડીયો શેર કર્યો છે જેમાં યુવાનો દ્વારા મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ પૂર્વે મંદિરમાં જે સુશોભન અને બધી કામગીરી કરતા હતા એનો વિડીયો આપણે સરસ શેર કર્યો છે। અને અત્યારે નગર શોભાયાત્રામાં બધા યુવાનો, વડીલો અને સત્સંગી સમાજ ઉમટી પડ્યો છે। અલ્પેશભાઈ છે અને તે પ્રસાદી રૂપે ચોકલેટ આપણને આપી રહ્યા છે અને આ બધા વડીલો અને યુવાનો બધા ધીરે ધીરે શોભાયાત્રામાં આગળ પ્રયાણ કરી રહ્યા છે। પાછળ સરસ પીળા કલરની નાનકડી એક સરસ ગાડી છે એને શણગારવામાં આવી છે ફૂલોથી અને પૂજ્ય લાલજી મહારાજ એમાં બિરાજમાન છે। ખેડા સત્સંગ સમાજના યુવાનો જે છે એ ખૂબ જ સરસ નવીનતમ ધ્યાનાકર્ષિત કરે એવી એક્સક્લુઝિવ ગાડી લાવ્યા છે અને એને સરસ સુશોભિત કરાઈ છે। જો સરસ ટોય કાર હોય એવી એક નજરાણું આકર્ષિત થાય લોકો એવી ગાડીમાં પૂજ્ય લાલજી મહારાજને બિરાજમાન કરાયા છે। અનેક મેં અગાઉ જણાવ્યું તે પ્રમાણે નાગરિકો શેરી મહોલ્લાના નાકે આવી
અને પોળના શેરીના નાકે આવી અને શોભાયાત્રાને જુએ છે, દર્શન કરે છે. અને મિત્રો આપ જુઓ, વેપારીઓ બધા બહાર આવીને નગર શોભાયાત્રાને જોઈ રહ્યા છે, એના દર્શન કરી રહ્યા છે. રાજા શોપિંગ સેન્ટર તરફ ધીરે ધીરે આપણી નગર શોભાયાત્રા આવી રહી છે. અને અનેક વેપારીઓ જે છે તે રાજા શોપિંગ સેન્ટરમાં બાલ્કનીમાં આવી અને શોભાયાત્રાને નિહાળી રહ્યા છે. અને નગરયાત્રામાં સૌ પ્રથમ આ ટ્રેક્ટર છે જેમાં સંતો બિરાજમાન છે. આ ફોટોગ્રાફર છે કલ્પેશભાઈ, એ બધી ફોટોગ્રાફી કરી રહ્યા છે અને અત્યારે શોપિંગ સેન્ટર પર આવ્યા છે. તમામ ફોટોગ્રાફી અત્યારે કલ્પેશભાઈ કરી રહ્યા છે. અને સંતો સ્વામીશ્રી બધાને આ ટ્રેક્ટરમાં બિરાજમાન કરાવી અને સૌ પ્રથમ આ સંતોનું જે ટ્રેક્ટર છે એ આગળ આવે છે. અને પાછળ છે તો બીજો રથ જેવું બનાવ્યું છે, સરસ ફૂલથી સુશોભિત કરી, અને એમાં ભગવાનની પ્રતિમા બિરાજમાન કરાય છે. અને એ પછી હરિભક્તો થોડા ચાલીને આવે છે ને પછી લાલજી મહારાજ બિરાજમાન જે છે પીળા કલરની નાની ગાડી એ આવે છે. ખૂબ જ મોટી શોભાયાત્રા છે.
મિત્રો શોભાયાત્રાની અંદર સરસ ભક્તિ ગીતો અત્યારે સંભળાઈ રહ્યા છે, પરંતુ તે આપણે સંભળાવી શકતા નથી, એટલે આપણે ઓરિજિનલ મ્યુઝિક ઓડિયો રાખીએ છીએ. મિત્રો ડેઇલી વ્લોગના ભાગરૂપે આજે આપણે આ મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠાના શોભાયાત્રાના 2 વિડીયો શેર કરવાના છીએ. મિત્રો મૂળ નિવાસી ખેડાના અનેક પરમ ભક્તો જે બહાર ગામ રહે છે તેઓ પણ આજે શોભાયાત્રામાં ઉપસ્થિત છે. અને મિત્રો ખેડા શહેરના હાર્દ જેવા સરદાર ચોક પાસે શોભાયાત્રા આવી ગઈ છે અને અહીંયા ભવ્ય આતશબાજી થઈ રહી છે. તો મિત્રો ખેડા શહેરના આંગણે શ્રી સ્વામિનારાયણ નૂતન મંદિર બહેનોનું જે બન્યું છે વડતાલ સંસ્થાનું, એને મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે યોજાયેલા નગર યાત્રાનો આ પ્રથમ ભાગ આપણે શેર કરીએ છીએ. બીજો ભાગ થોડી વાર પછી શેર કરીશું. મિત્રો આ વિડીયો ગમે તેને લાઇક કરો, શેર કરો અને કમેન્ટ બોક્સમાં જય સ્વામિનારાયણ લખો. જીપી સિરીઝ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને જીપી સિરીઝ ચેનલના વિડીયો જોતા રહો. જય સ્વામિનારાયણ.